હાલ હવે. કાકી તમે ક્યાં લઈ જાવ છો મને? તને કહ્યું ને હાલ. ખોટી મગજમારી કર્યા વગર. જુઓ કાકી, મારાથી નથી હલાતું. એક તો તું આ સડેલો પગ લઈને કેટલાય વર્ષોથી મારું લોહી પીવે છે. 8-8ની દવા કરાવી, તારી પાછળ કેટલા રૂપિયા ખર્ચ્યા. આ સરકારી દવાખાનાના ધક્કા ખાઈને મારા ટાંટિયા દુખી ગયા, પણ તારામાં કઈ સુધારો ન આવ્યો. અરે હું તો કહું છું કે તું મરી કેમ નથી જતો? હા, સડેલો પગ લઈને મારે ત્યાં પડ્યો છે તો લોહી પી ગયો છે. કમાવાના નામે તો જીરો, કાંઈ કમાણી નથી કરી, અને તું આવા બધા ધંધો કરે છે. અને આ તારો સડેલો પગ જોઉં છું ને મને એમ થાય છે કે આનો સડો મને લાગશે, એટલે મારાથી દૂર રહે. અને હું છે ને હવે તને મારી હારે નથી લઈ જવાની. હું તારે જ્યાં જવું હોય ને ત્યાં જા. મારા ઘરના દરવાજા તારા માટે બંધ થઈ ગયા છે, સમજી ગયો? ના. કઈ થયું છે? તમને હેલ્પ જોઈએ છે? એ તું કોણ હેલ્પ કરવા વાળી? હા, પણ આંટી એમને તકલીફ થાય છે ને. છો તકલીફ થાય એ પડ્યો રે અહીંનો અહીં. અને અમારી વાતમાં વચ્ચે બોલવા વાળી તું છે કોણ? કાકી જુઓ, મને સારું થઈ જાય. સારું થઈ જાય? હા હા, છેલ્લા 3 વર્ષથી તારી પાછળ અમે રૂપિયા બગાડીએ છીએ એનું કંઈ નહીં, અને અમારું જીવવાનું હેરાન કરી નાખ્યું છે એ તો અલગથી. તારા ભરણ, એક શબ્દ નહીં બોલતી, તારા ભરણ પોષણના, આ તારી દવાની, એની પાછળ અમારે કેટલા રૂપિયા બગાડવાના? એના કરતાં એક કામ કરને, કોઈક અનાથ આશ્રમમાં જઈને પણ ને. બસ કરો ને આંટી, જો તો ખરા એ વ્યક્તિ તકલીફમાં છે, અને જો બની શકે ને કે તમારી વચ્ચે કંઈ પણ અણબન થઈ હશે. હું ના નથી પાડતી, પણ કોઈ વ્યક્તિ તકલીફમાં હોય ત્યારે આની સાથે આવું વર્તન ના કરવું જોઈએ. એ તું સલાહ આપવા વાળી છે કોણ મને? હા, અને મારે તારી સલાહની કોઈ જરૂર નથી. આ મારો ભત્રીજો છે, એની સાથે મારે શું કરવું ને શું નહીં ને એ મારો વિષય છે, તારો નહીં. તમે જતા રહો અહીંયાથી. કાકી ચાલો આપણે ઘરે જઈએ. શું ઘરે? કયું ઘર? કોનું ઘર? આ તને વગડામાં છે ને એટલે જ મૂકવા આવી છું કે તું છે ને કોઈક અનાથ આશ્રમમાં જતો રહે, અમારા માથેથી દૂર થ. અને તારે મરી જવું હોય ને તારા સડેલા પગ સાથે તો મરી જજે, પણ મારા ઘરમાં પગ નહીં મૂકતો. કાકી કાકી બાકી કઈ નહીં, સમજી ગયો ને? હાથથી તારા ને મારા બધા સંબંધ પૂરા. ને શું કહેતો તો તું મને રસ્તામાં? હેમ કે કાકી હું તમારા દીકરાની જગ્યાએ છું, તમે મને આમ કેવી રીતે તરછોડી શકો? તરછોડી નહીં, તને તો હું છે ને મારી પણ શકું. એ તને ના પડી છે ને વચ્ચે નહીં બોલ તો શું કામ બોલે છે? હા, તને બહુ લાગતું હોય ને તો એક કામ કર ને, આને લઈ જા અને આ સડેલા પગવાળાને તારા ઘરમાં રાખ. હા, અને તું જ એની દવા કરાવ, પછી ખબર પડશે કે કેટલા દિવસ તને આ તારી દયા આવે છે. એક ના જાન ના પહેચાન બન ગયા મેરા મહેમાન. અને તને કહી દઉં છું, વળીને પાછો ઘરે નહીં આવતો. હો, હા, તારું મોઢું અમે જોવા નથી માંગતા. અને પગની જગ્યાએ તું આખો સડી જાય ને અને મરી જાય ને તો અમને કોઈ ફરક નથી પડતો, પણ ઘરમાં પાછો નહીં આવતો, સમજી ગયો? અને સમજ ન પડતી હોય ને તો પણ સમજ પાડી દેજે. ને અજાણી છોકરી, તું કોણ છે શું છે મને નથી ખબર, પણ બહુ જ દયા આવતી હોય ને તો એક અનાથ આશ્રમ ખોલી લે આવા સડેલા લોકોને રાખવા માટે, સમજી ગઈ? કાકી કાકી જો પ્લીઝ તમે થોડા શાંત થઈ જાઓ. તમારા પગમાં તકલીફ થતી હશે ને? હા, ના, કઈ તકલીફ નથી થતી. તમે જાઓ. ક્યાં જશો તમે? કોણ છે તમારું અહીંયા? અને એક તો તમારી હાલત, આવી રીતે બહાર થોડી રહેવાય. પ્લીઝ સમજવાની કોશિશ કરો. કોઈ નથી મારું, અને મારે કોઈની જરૂર પણ નથી. હા, જે સગા હતા એ જ પોતાના નથી રહ્યા તો બીજાની શું આશા રાખવાની? હું મારી રીતે જીવી લઈશ. જો તમારો આભાર. તમે જાઓ. પ્લીઝ મારી વાત સમજવાની કોશિશ કરો ને. જરૂરી થોડી છે કે લોહીના સંબંધો ખરાબ નીકળે તો પારખા પણ બધા સરખા જ હોય. જો તમે અત્યારે મારી સાથે ચલો મારા ઘરે. તમારું મન શાંત થઈ જાય ને પછી તમે કહેશો ત્યાં હું તમને મૂકી જઈશ. પ્લીઝ પ્લીઝ.
મીરા, આ શું? આ કોને લઈને આવી? બેસો. કોણ છે આ? અરે બા, બેસવા તો દ્યો. આ આદિત્ય છે. બા, હું રસ્તા પર કામથી નીકળીને ત્યારે મેં જોયું કે રસ્તામાં એક આંટી અમને બહુ જ હેરાન કરતા હતા. ધક્કા મારીને નીચે પાડી દીધા અને જેમ તેમ બોલતા હતા એટલે મને સહન ન થયું તો હું વચ્ચે ગઈ. મેં બધી વાત જાણી કે શું છે, એવું તો શું થયું છે કે એ આમની સાથે આવું બધું કરી રહ્યા છે. ત્યારે આમણે મને વાત કરી કે એ એમના કાકી હતા. બા, આદિત્યના પગમાં સડો થાય છે. લાંબા ટાઈમથી ઘણી બધી દવાઓ કરી પણ કંઈ ફરક નથી પડતો. અને બસ એમના કાકીને આ જ વાતની તકલીફ પડી છે કે આટલી દવાઓ કરવા છતાં પણ આદિત્ય સારો કેમ નથી થતો. એટલે એની સેવા ન કરવી પડે ને દવાઓ ન કરવી પડે ને એટલે એમણે આદિત્યને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. બા, મેં અહીંયા લઈ આવીને કંઈ ખોટું નથી કર્યું ને? તે ખોટુંય નથી કર્યું ને સાચુંય નથી કર્યું. એટલે આ તને જ્યાં આ છોકરો મળ્યો ત્યાં તું એકલી જ હતી? હતા ને આવતા જતા બધાય? તો તું જ એક દયાવાનની દીકરી થઈ ગઈ હતી. બા, બીજાની મને નથી ખબર, પણ મારી સામે કંઈ ખોટું થતું હોય ને તો સહન ના થાય મારાથી. અરે ધર્મ છે મારો માણસાઈનો કે જ્યાં હું કંઈ ખોટી વસ્તુ જોતી હોય તો મારે ત્યાં વચ્ચે જવું જોઈએ અને સમાધાન કરાવવું જોઈએ. સમાધાન ન થાય તો વાતનું બીજું કોઈ નિવારણ કરવું પડે ને. અને બીજું કે એવા તે કેવા એના બધા વાલી વારસ છે. એના કાકી કોણ હતું? કાકી કે આને આ દુખે છે અને આ સડો થયો છે તો એની દવા કરાવવાને બદલે એને આમ રસ્તે રખડતો કરી દીધો. હા, રસ્તે રખડતો કરી દીધો અને મેં તો અમને ના જ પાડી હતી, પણ આપની જીદ હતી કે તમે ઘરે ચાલો, હું મારો રસ્તો કરી લઈશ. હા, તો એમની જીદના કારણે હું અહીંયા આવ્યો. હું એમ નથી કહેતી. હવે આવ્યા છો તો રસ્તો કરવાની કાંઈ જરૂર નથી, પણ આ તો હું કહું છું ખાલી. અને તમારા કાકીએ આવું કર્યું તો તમારા મમ્મી પપ્પા એ લોકો ક્યાં છે? હું નાનો હતો ત્યારે જ મારા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા અને હું મોટો મારા કાકી પાસે જ થયો છું. આદિ, પ્લીઝ તમે મગજ પર આટલું બધું લોડ નહીં લો. બા સમજશે તમારી વાતને. બા પ્લીઝ. શું નામ કીધું? આદિ. તો હે આદિ, આ તું નાનો હતો ત્યારથી કાકીએ મોટો કર્યો તો એનો સ્વભાવ પહેલેથી જ આવો હતો? તને હેરાન કરતા હતા? ના, પહેલાં બહુ ધ્યાન રાખતા હતા. તો પછી શું થયું? પછી આ પગમાં સડો થયો અને ત્યારથી એ મને નફરત કરવા લાગ્યા, કારણ કે ઘરમાં હું કંઈ કમાઈને નહોતો આપી શકતો અને બસ બેઠો બેઠો આ મફતના રોટલા તોડતો હતો ને એટલા માટે મને ખીજાયા કરતા, સરખું જમવાનું ના આપતા અને કહેતા કે જલ્દી મરી જા તો સારું. અરે, ઘરના દીકરાને કોઈ આવું કહેતું હશે? તમને ખાવાય નહોતા દેતા અને આનો ઈલાજ ન કરાવ્યો? જ્યાં સુધી હું બહાર કમાઈને ઘરે આપતો ત્યાં સુધી સારું લાગતું હતું. કમાવાનું બંધ કર્યું ને આ રોગ મટતો નથી એટલે હવે ઘરમાં મારા માટે કોઈ જગ્યા જ નહોતી પછી. છોડો, જે થઈ ગયું એ પતી ગયું ને. તમે શાંતિથી અહીંયા રહી શકો છો. અમે તમારી દવા કરાવીશું. અને હા, જે સંબંધ આપણા છે જ નહીં ને એના વિશે વિચારીને ખોટું મગજ પર લોડ લેવાની જરૂર નથી. તમે શું કામ હેરાન થાવ છો? આદિ, હું કહું છું, ભલે તમારા કાકા કાકી જે કોઈ હોય એ તમારા ન થયા, પણ આજે તમે મારા આશરે આવ્યા છો ને, સારી હોસ્પિટલમાં બતાવશું, આનો ઈલાજ કરાવશું. અને બેટા, કોઈ પણ દુઃખ અને પરિસ્થિતિ હોય ને એ કાયમ નથી રહેતી. એનો સમય થાય ને એટલે એ જતી જ રહી. કાલે મીરા તમને લઈ જશે દવાખાને, હો બેટા. અને જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં સુધી અહીં રહેજો. જરાય ચિંતા ન કરતા. મીરા, એણે કાંઈ ખાધું પીધું નહીં હોય. જા બેટા, ખવડાવે ને. હવે જરાય સંકોચ ન રાખતો, હો બેટા, જા.
અરે મીરા, તું અહીંયા બેઠી છે? હાય. હાય. તારી ઘરે ગયો હતો, મારે તારી બુક્સ જોઈતી હતી ને એટલે. અરે પણ હું ઘરે નહોતી, હું ઉર્મિના ઘરે ગઈ હતી ને. હા, ઉર્મિના ઘરે ગઈ હતી, પણ પછી અહીંયા શું કરે છે? પછી ઘરે જતું રહેવાય ને. હા, જતું જ રહેવું જોઈએ ને. પણ આ ઉર્મિ મારા ઘરે આવવાની છે. આજે સ્ટડી અમે લોકો સાથે કરવાના છીએ. તો એણે કહ્યું કે તું જા, હું આવું છું. તો હું અહીંયા બેઠી છું રાહ જોઈને. હવે એક કામ કર, ચાલ અત્યારે મારી સાથે તારા ઘરે જઈએ. જો તારી બુક્સ તારે મને આપવી જ પડશે, મારે બધું જ હોમવર્ક બાકી છે. અને આમ પણ તો ઘરેથી લઈ લેવાય ને. હું બુક્સ થોડી સાથે લઈને ફરતી હોઉં છું. ઘરે મેં શોધવાની ટ્રાય કરી, પણ કોણ જાણે તે બુક્સ ક્યાં મૂકી છે અને કોને આપી છે. એકાઉન્ટ્સની નોટ્સ તે કોઈને આપી છે? હા, એ તો ઉર્મિ પાસે જ છે. તારે જોતી છે ને, હમણાં આવે એટલે તું લઈ લેજે. આમાં તો વાત કરે છે કે મારી બેગમાંથી લઈ લેવાય ને. હવે શોધી શોધીને તૂટી જાવ તો પણ એકાઉન્ટ્સની નોટ્સ કેવી રીતે મળવાની છે? હા ચલ, છોડે બધી વાત. પણ હું તારા ઘરે આવ્યો ત્યારે કોઈક છોકરો હતો, અપંગ. કોણ છે? કોઈ મહેમાન આવ્યું છે કે શું? અચ્છા, આવી વાત છે. પણ મીરા, મેં સાંભળ્યું છે કે આજકાલ તું એ છોકરાની બહુ સેવા કરે છે, એની નજીક રહે છે. તો શું થઈ ગયું? એ મારા ઘરમાં રહે છે અને મારી જરૂર છે. તું વિચાર કર ને દેવાંગ, જે વ્યક્તિના શરીરમાં તકલીફ હોય ને એ નાના બાળક જેવું થઈ જાય છે. મન નબળું પડી જાય છે એ વ્યક્તિનું. ત્યારે એને જરૂર હોય છે ફક્ત દવાઓની જ નહીં, કોઈના પ્રેમની, કોઈના સહારાની. કોઈ એક એવો વ્યક્તિ જે એની પાસે આવીને બેસે, કંઈ ના કરી શકે ને તો પ્રેમથી માથા પર મીઠો હાથ ફેરવીને પૂછે કે તમને કંઈ તકલીફ છે, તમને કંઈ જરૂર છે? તને ખબર છે આ બીમારીમાંથી ઊભું થવા માટે આટલી દવા તો બહુ છે. જો માનું છું કે તું જે કાર્ય કરી રહી છે એ સેવાનું કાર્ય છે અને બહુ સારું કાર્ય કરી રહી છે. પણ તું જાણે છે ને કે કોઈ પણ છોકરો તારી નજીક પણ આવે ને તો પણ એ વાત મને જરાય પસંદ નથી. કારણ કે વોટ ડુ યુ મીન? મીરા, મેં તો ઘરે વાત પણ કરી દીધી છે. મારા મમ્મી પપ્પા તારા ઘરે આપણી સગાઈની વાત લઈને પણ આવવાના છે. પણ શું કામ? તે મને પૂછ્યું કે તું ઘરે આવી કઈ વાત કરવા જવાનો છે? પ્લીઝ દેવાંગ, આ વસ્તુ ખોટી પડે છે ને. આપણે સારા એવા ફ્રેન્ડ્સ છીએ. અરે મેં તો તારી વિશે આવું ક્યારેય વિચાર્યું જ નથી કે તું અને હું ફ્રેન્ડ્સથી આગળ વધીને ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, હસબન્ડ, વાઈફ. નો વે. અરે શું નો વે? થઈ શકે ને. તું મને વધારે સારી રીતે સમજી શકે છે, હું તને સમજી શકું છું. તો આપણને બંનેને લાઈફમાં એકબીજાથી બેટર બીજું કોણ મળવાનું છે? દેવાંગ, ફક્ત બે વ્યક્તિઓ એકબીજાને સમજતા હોય ને એનાથી લાઈફ નથી જતી. બે વ્યક્તિઓને એકબીજાને ચાહવું પડે છે, એકબીજાનું માન સન્માન જાળવવું પડે છે, પ્રેમ હોવો જરૂરી છે બે વ્યક્તિની વચ્ચે. અરે સમજદારી તો આડોશી પાડોશીમાં પણ હોય. તો એનો મતલબ શું? ગમે તેની સાથે લગ્ન કરી લેવાના? ના, ગમે તેની સાથે લગ્ન ના કરી લેવાના હોય, પણ જે વ્યક્તિ આપણને ગમતું હોય એની સાથે તો લગ્ન કરી જ શકીએ ને. ઓબ્વિયસલી કરી શકીએ, પણ સામેવાળા વ્યક્તિને આપણે મંજૂર ન હોઈએ તો જબરજસ્તી તો ન થાય ને. જો પ્લીઝ, હું રિસ્પેક્ટ કરું છું આપણા બંનેના સંબંધની, સમજી શકું છું તારી લાગણીને. પણ દેવાંગ, હું તને લવ નથી કરતી અને જબરજસ્તી તારી સાથે રહેવાનો કોઈ અર્થ નથી બનતો. એઝ અ ફ્રેન્ડ આપણે બંને સાથે રહી શકીએ, તારી ઈચ્છા હોય તો. બાકી તું વિચારીને મને જવાબ આપજે કે આપણે જસ્ટ ફ્રેન્ડ રહેવું છે કે પછી અહીંયાથી રસ્તા અલગ કરવા છે. ઓકે? હા, ઓકે, બાય. બાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેડમ, તમે જ્યારે આની પહેલાં બતાવવા આવ્યા
ત્યારે તમને વોર્નિંગ આપી હતી. તમે એ ધ્યાનમાં લીધી છે કે નથી લીધી? જુઓ, મેં તમને કહ્યું હતું ને કે તમારી સાથે જે પેલા હતા એ યોર રિલેટિવ્સ આદિ, રાઈટ, એમને જે પગમાં વાગ્યું છે ને એ સડો વધતો જાય છે અને એ સડો બની શકે કે ફ્યુચરમાં આખા શરીર સુધી ફેલાઈ જાય. મેમ સોરી, પણ ફરીવાર મને સમજાવો તમે કે મારી ક્યાં ભૂલ રહી જાય છે. તમે કીધું એ પ્રમાણે દવાઓ ટાઈમસર આપું છું, ડ્રેસિંગ કરું છું, એમને ખોરાકમાં પણ બહુ બધું ધ્યાન રાખે છે, છતાં પણ જુઓ મેડમ, હર વખતે જરૂરી નથી કે તમે કાળજી લેતા હોય તો પેશન્ટને સારું થઈ જ જાય. અમુક કેસ એવા પણ હોય છે જ્યાં ગમે એટલી કાળજી તમે રાખો પણ સક્સેસફુલ નથી જતું. અને એમ પણ આદિને જે પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમ ધીરે ધીરે દિવસે ને દિવસે ઘણી વધતી જશે. એમનો સડો એમના પગેથી લઈને એમની આખી બોડીમાં થઈ શકે છે. અને આજે દવા અને ટ્યુબ્સ જે મેં તમને રિકમેન્ડ કરી છે, બની શકે કે અમુક સમય સુધી જ એની હેલ્પ થઈ શકે, પછી એ તમને કોઈ મદદરૂપ ના લાગે, એની કોઈ અસર ના થાય. પણ મેમ પ્લીઝ તમે મને કંઈ સારી દવા લખી આપો, ટ્રીટમેન્ટ બીજી આપણે કંઈ કરી શકીએ ને આના માટે, કે જેથી કરીને આદિને સારું થઈ જાય. આપણે ટ્રાય કરી શકીએ પણ પછી બધું ડૉક્ટરના હાથમાં નથી હોતું ને. અમારું તો કામ જ એ હોય છે કે પેશન્ટને સાજા કરી દઈએ, એમને કોઈ પ્રોબ્લેમ ના થાય. સમજી ગઈ તમારી વાતને, પણ આ ડૉક્ટર છે ને એ ભગવાનનું બીજું રૂપ છે. તમે ટાઈમસર જે દવાઓ લખી આપી છે હું એ આપીશ, તમારી ગાઈડલાઇન્સ હશે એ પ્રમાણે અમે લોકો કરીશું ને, તો મને વિશ્વાસ છે કે આદિને જરૂર સારું થઈ જશે એક દિવસ. તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? અત્યાર સુધી જે આપણે ટ્રીટમેન્ટ એમને આપતા હતા ને એનો કોઈ જ ફરક નથી દેખાતો. સડો દિવસે ને દિવસે વધતો જાય છે અને ક્યાં સુધી આ બધું તમે કરશો? હવે મને એવું લાગે છે કે આપણે આના માટે બીજો રસ્તો અપનાવવો જોઈએ. એટલે હા, હું એમની દવાઓ ચેન્જ કરવા માંગુ છું. મેમ તમે જે કરવા ઈચ્છતા હો એ કરી શકો છો, દવાઓ ચેન્જ કરી નાખો, મને કોઈ ઇશ્યુ નથી, પણ પ્લીઝ આ સડો છે ને એને એના શરીરમાંથી દૂર કરવો પડશે. જો હે ગેરંટી હું ના લઈ શકું. હું તમને એક ફોર્મ આપીશ, એ ફોર્મ પર મને તમારી સિગ્નેચર જોઈએ છે કે તમે મને પરમિશન આપો છો દવાઓ ચેન્જ કરવા માટેની. અને એના માટે આઈ મીન પેશન્ટને સારું થઈ જાય એના માટે હું જે કાંઈ પણ સ્ટેપ લેવા માગું ને એ તમે એમાં એગ્રી થાવશો. ઓકે ફાઇન, આપો. અને હા, બીજી એક વાત, બની શકે કે જો સારું ના પણ થાય એ ફોર્મ પણ હું તમને આપીશ કે જેમાં અમારી કોઈ પણ રિસ્પોન્સિબિલિટી નહીં રહે, પેશન્ટની પોતાની રિસ્પોન્સિબિલિટી રહેશે કાંઈ પણ થાય તો. ફાઇન, આઈ એમ અગ્રી વિથ યુ. હા, દવાઓ છે ને અત્યારે તો તમે એ જ એમને આપજો. અને મેં તમને જેમ કહ્યું એમ તમે 2 દિવસ પછી ફરી પાછા ચેકઅપ માટે આવજો. કેટલું મોડું કરે છે આ છોકરી. આ રસોઈ હાવ ટાઢી થઈ જાય, પછી કે નહીં ને કાંઈ ફોન બોન ન કરે કે મોડું થવાનું છે. ક્યાં ગયો છે કોને ખબર. એટલે એ મીરા ક્યાં ગઈ હતી ને કેટલું મોડું કરેશ તું? આ તારી વાટે વાટે હુંય ભૂખી રહું છું. હોસ્પિટલ ગઈ હતી, બીજે ક્યાં જવાની હતી? આદિની દવાઓ લેવાની હતી ને તો ડૉક્ટરને મળવા ગઈ હતી. ડૉક્ટર દામિની છે ને એમને. હા તો એમણે એવું કહ્યું છે કે આ દવાઓથી કંઈ ફરક નથી પડતો, એટલે હવે આદિની દવાઓનો જે ડોઝ છે ને એને ચેન્જ કરવો પડશે. અને જો એનાથી પણ ફરક નહીં પડે ને તો પછી
એક ફોર્મ પર સાઇન કરવાની રહેશે, જેથી કરીને એ એના કરતાં પણ વધારે ડોઝની દવાઓ એને આપી શકે. અને એ ફોર્મ આપણે એટલા માટે ભરવાનું છે કે કદાચ કાંઈ પણ ઊંચ નીચ થશે ને તો હોસ્પિટલ અથવા તો ડૉક્ટર એના માટે કોઈ રિસ્પોન્સિબલ નહીં હોય. પણ મીરા, હું તને એમ કહું, આ અજાણ્યા છોકરા માટે આટલી બધી તું હું કામ દોડધામ કરે છે એ મને ખબર નથી પડતી. બા, તમને યાદ છે ને નાના હતા ત્યારે આપણી સાથે પણ આવું જ કંઈક થયું હતું. આપણે લોકો ભાડે રહેતા હતા. મકાન માલિકે ઘરે આવીને આપણે બધાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. એક દિવસ એવો આવ્યો હતો કે રસ્તા પર ભૂખ્યા તરસ્યા બેઠા હતા. ન કોઈ પૂછવા વાળું કે ન કોઈ આંસુ લૂછવા વાળું. એ દિવસે આપણી પાસે કોઈ જ નહોતું. યાદ છે ને? હા તો બસ ત્યારથી મારો નિર્ણય લીધેલો છે. હું માનું કે હું આખી દુનિયામાં બધે ન પહોંચી વળું, બધા લોકોની તકલીફોને દૂર તો હું ન જ કરી શકું, પણ હા, જેની મારાથી જેટલી મદદ થશે ને એટલી હું જરૂર કરીશ. કોઈ માણસ બીમાર હોય ને ત્યારે એને હૂંફની જરૂર હોય છે, કોઈના પ્રેમની, સહારાની અને લાગણીની જરૂર હોય છે. એવા સમયે આપણે કંઈ ના કરી શકીએ તો કંઈ નહીં, એટલીસ્ટ સારી ભાષા તો વાપરી શકીએ ને. હા, પણ આપણા કામ ધંધા છોડીને એની વાહે ન દોડાય. આપણે એને અહીંયા ઘરમાં રાખ્યો છે ને, રાખ્યો જ ને, અને એને આશરો આપ્યો છે ને, તો બસ તો એ દવાખાનાનું એ ન કરી શકે. બા પ્લીઝ ખોટી બહેસ છોડો ને. જો જ્યાં સુધી એને સારું નહીં થઈ જાય ને ત્યાં સુધી હું એની સાથે જ રહેવાની છું. એની દવાઓ, એની સેવા, મારે જે કરવું પડશે ને હું કરીશ, પણ હું એને આવી રીતે નહીં છોડી શકું. હા, પણ ત્યાં કઈ લોકોનો વિચાર કર્યો? આ તું રોજ ઉઠીને એને લઈને જાય, લઈને આવે, આ લોકો શું વાતું કરે? લોકોની પરવા છોડો ને બા. કોણ આવ્યું તું જ્યારે એના કાકીએ એને ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યો ત્યારે? કોઈ હતું નહીં ને. આ દુનિયામાં બધા પોતપોતાનો વિચાર કરી રહ્યા છે, તો પછી હું શું કામ ગામનું વિચારીને બેસી રહું? શું કામ વિચારીને બેહી રહો? જો ઈશ્વરે આપણને આ જિંદગી આપી છે ને તો આપણું કર્તવ્ય છે કે આપણે બીજા કોઈ માણસની જેને આપણી જરૂર હોય ને એની મદદ કરીએ. હર વખત આપણે પીઠ દેખાડીને ભાગવું જરૂરી નથી હોતું બા. અને આમ પણ આ જ્યારે જહાજ ડૂબે ને ત્યારે સૌથી પહેલા ઉંદર ભાગે છે એમાંથી, અને હું એ ઉંદર નથી. સમજી ગયા ને? હા, સાચી વાત છે તારી, પણ બસ તું ભલે એને હોસ્પિટલ લઈ જા, એની દવા કરાવ, એને માટે તું ટાઈમ આપ, પણ મહેરબાની કરીને જ્યાં જાય ને ત્યાંથી વહેલું આવવાનું કરજે. આટલો બધો ટાઈમ ક્યાંય ન કાઢતી. આપણે બધાને જવાબ દેવાનો ને બેટા. મને શોખ થાય છે કે હું ઘરની બહાર રહું. હું પણ દીકરીની જાત છું. મને ખબર છે કે મારી ઇજ્જત કઈ વસ્તુમાં વધે છે ને કઈ વસ્તુમાં ઘટે છે, પણ જ્યાં જવું પડતું હોય, જે કરવું પડતું હોય ને તો કરવું જ પડે. ક્યાં છે આદિ? અંદર જ હશે. કઈ ખાધું પીધું? હા. સારું, હું એને આ દવાઓ સમજાવીને આવું. પણ દવાઓ લાવવાની છે ને હજી? એ હું લઈ આવીશ. સારું, જા. ફાઇનલી. થેન્ક યુ. તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે, કેમ કે તમે મારા પગનો ઈલાજ કરાવ્યો અને મને લાગતું નહોતું કે મારો પગ સાજો થશે, પણ આ ઓપરેશન કરાવ્યા પછી હવે મને લાગી રહ્યું છે કે હું સાજો થઈ જઈશ. બધું ઠીક થઈ જશે. આમ પણ આ રિકવરી આવી જ ગઈ છે. હવે બસ થોડો ટાઈમ પછી તમે એકદમ વેલ થઈ જશો. હા, આ બધું તમારા કારણે થયું છે. તમે હંમેશા મારી સેવા કરી છે. તમે તમારી જોબ છોડીને મારી પાછળ વધારે સમય આપ્યો છે. આદિ, તમારો પગ ઠીક થઈ જશે તો તમે પાછા ચાલ્યા જશો? આઈ મીન તમારા ઘરે ઓર બીજે ક્યાંય? એ તો ખબર નથી, કદાચ જતો રહીશ, પણ હા, એ પહેલાં હું નોકરી કરવા લાગીશ. નોકરી કરીને તમે જેટલો પણ ખર્ચો કર્યો છે ને એ બધા પૈસા તમને પાછા આપી દઈશ. અરે વાહ! તો પછી આ ઋણ ચૂકવવાની વાત આવે ને તો મારે પણ મારો પગ ભાંગવો પડશે ને? એટલી સેવા પણ તો કરવી પડશે ને પૈસાની સાથે સાથે. હા,
એવું ભગવાન કરે ને કોઈ દિવસ ના થાય. તો પછી આ પૈસાની વાત શું કામ કરી? મેં માંગ્યા છે? વ્યવહારે મારે કહેવું તો પડે ને. વાહ, આવ્યો મોટો વ્યવહારવાળો. જો આ વ્યવહાર મારે નથી જોઈતા પૈસા, ઓકે? મારે જ્યારે જરૂર પડશે ને ત્યારે હું ફોન કરીશ, પણ ત્યાં સુધી આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. સારું કહેવાય. હા, આદિ, આ તમે તમારા ઘરે જતા રહેશો અથવા બીજે ક્યાંય પણ, તો તમે અહીંયાથી જશો ને પછી મને નથી લાગતું કે મને અહીંયા ગમશે. આઈ મીન ટૂંક ટાઈમમાં જ આપણે બંને એટલા ક્લોઝ થઈ ગયા છીએ. એક કહેવાય ને કે આદત પડી જાય. મને પણ તમારી એવી આદત પડી ગઈ છે. ખબર નહીં, થોડી વાર તમે ન દેખાવ ને તો મને એમ લાગે છે કે આ ઘરમાં કંઈ છે જ નહીં. મને પણ એવું જ લાગે છે. ક્યારે એવું નથી લાગ્યું કે આપણે એકબીજાને ઓળખતા નહોતા, કે વર્ષો જૂના આપણે ફ્રેન્ડ્સ હોઈએ ને, હંમેશા એવું જ ફીલ થયું છે. મને પણ આ ફ્રેન્ડશિપ તો આગળ વધી જશે, પણ મને એમ લાગે છે કે જો તમે દૂર જશો ને તો મને નહીં ગમે. તો પછી આ બંનેની વચ્ચેનો કંઈ રસ્તો કરવો પડશે ને, કે તમે એકદમ ક્લોઝ પણ ના રહો જેથી મને તમારી આદત પડી જાય, અને એટલા દૂર પણ ના જતા રહો કે તમને જવા માટે મારે હેરાન થવું પડે. એવું ક્યારેય નહીં થાય. હું અહીંયા જ ગમે ત્યાં નોકરી ગોતી લઈશ અને આપણે લોકો ફ્રી ટાઈમમાં મળતા રહીશું. ઠીક છે, તો આ ડીલ રહીને કે તમે દૂર નહીં જાઓ. હા, પાક્કું. ગુડ. તમે બેસો, હું તમારા માટે ચા નાસ્તો લઈને આવું. દવા પીવાની છે ને? હા. સાચું કહું તો મને તમારાથી પ્રેમ થઈ ગયો છે, અને મારે પણ આ ઘર છોડીને જવું નથી. હંમેશા તમારી સાથે જ રહેવું છે. કદાચ તમારું મન મારી સાથે મળી ગયું કે ખબર નહીં, પણ તમે પણ મારી વગર નહીં રહી શકો એવું મને લાગે છે. જુઓ બાપ, તમે તો જાણો છો ને કે મીરાને હું કેટલી પસંદ કરું છું. બની શકે તો એને સમજાવો ને કે એની સાથે હું લગ્ન કરવા માંગુ છું. અરે મીરાને તું પસંદ કરે છે, પણ હું તને પસંદ કરું જ છું. મારા મનમાં છે જ તે કે તારા ને મીરાના હું લગ્ન કરાવી દઉં. પહેલેથી તું ને તારું ઘર અને તારા ઘરના બધાય મને ગમે છે, એટલે તું ચિંતા નહીં કર, હું મીરાને સમજાવીશ, હો ને? પણ તું આમ નિરાશ શું કામ થાય છે? ચાલો બાપ, હું નીકળું ત્યારે. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. દેવાંગ, આ શું? મને જોઈને સીધો રફુ ચક્કર થઈ ગયો. શું આવ્યો તો અહીંયા? કંઈ નહીં, એ કેવો આવ્યો હતો શું? કે મીરા મને ગમે છે અને મીરા સાથે મારે લગ્ન કરવા છે. મેં કીધું તું ચિંતા નહીં કરતો, હું મીરાને સમજાવીશ. શું સમજાવશો તમે મને? કેમ? અરે એ મારો ફ્રેન્ડ છે. ફ્રેન્ડ સાથે લગ્ન કેવી રીતે કરી શકીએ? જો મને કોઈ રસ નથી એની વાતમાં. અરે પણ બા કહે છે તો એમની વાત તો સાંભળ. એ કહેવા શું માગે છે, અને એમ પણ મને ખબર છે ત્યાં સુધી એ તારો ક્લોઝ ફ્રેન્ડ છે. તો શું થઈ ગયું? ચાલો તમે લોકો પહેલા મને સમજાવો, પછી હું બોલીશ. મીરા તું આવી કેમ વાત કરે છે? તું અને દેવાંગ કેટલાય વખતથી ફ્રેન્ડ છો, તમે લોકો સાથે હરોફરો છો, મળો છો, અને એકબીજાને શું ગમે છે નથી ગમતું, બધાની પસંદ નાપસંદ તમે એકબીજાની જાણો છો. એના ઘરના બધાય સભ્યોને તું જાણે છે, તો તને એ ઘરમાં સેટ થતાં જરાય વાર નહીં લાગે. શું કામ ના પાડે છે? પણ બા, લગ્ન કરીને સેટ થવા માટે પ્રેમ હોવો જરૂરી છે ને? એશો આરામની જિંદગી નહીં. ગાડી બંગલાથી કોઈને સુખ નથી મળતું. અરે જે પાત્ર ગોત્યું છે એની સાથે પ્રેમ તો હોવો જોઈએ ને? હા, પણ લગ્ન કરીને પ્રેમ કરાય. જરૂરી છે કે પ્રેમ કરીને જ લગ્ન કરવા પડે? સાચી વાત છે. શું સાચી વાત છે? તું ચૂપ રહે ને, તને કઈ વાતની ખબર છે? બસ, પણ શું છે આ બધું? જો એ એક બાજુ માંદો છે અને પાછું તું એની પર આટલું બધું અકળાય છે. આ અમારા જમાનામાં તો છે ને, અમને બતાવતા નહોતા. લે ને,
એ મારા મમ્મી પપ્પા છે ને જઈને એમને અમારું લગ્ન નક્કી કરી આવ્યા હતા. અમે બેવે તો લગ્નને દાડે એકબીજાને જોયા હતા. તો શું પ્રેમ ન થયો હોય? સોરી વાત કરે છે. જો બાપ, સીધી એવી વાત છે. દેવાંગ મારો જસ્ટ ફ્રેન્ડ છે. ફ્રેન્ડથી વધારે મારા દિલમાં એના માટે કોઈ જગ્યા નથી. તો પછી આ બહેસ શું કામ કરવાની? ક્યાં બહેસની વાત આવી? હવે તમારા બંનેની દોસ્તી હતી અને હવે આપણે એને સંબંધમાં બદલીએ તો એમાં વાંધો શું છે? એ આદિ તું જ કે આ વાત સાચી છે કે નહીં? તમારી વાત સાચી છે, પણ એ તો ફક્ત દેવાંગે કહ્યું ને કે એને લગ્ન કરવા છે મીરા સાથે. પણ તમારે તો મીરાને પૂછવું જોઈએ કે તારે લગ્ન કરવા છે કે નહીં. આદિ હું એ જ કરું છું. હું એને સમજાવવાની કોશિશ કરું છું કે એના ઘરમાં દેવાંગને એના ઘરનાને બધાને સારી રીતે ઓળખે છે તો એને ક્યારેય તકલીફ નહીં પડે. હું એને સમજાવું જ છું બેટા. પણ એને ક્યારેય એવું વિચાર્યું નહીં હોય એટલા માટે એ ના પાડે છે. તો દેવાંગ સાથે લગ્ન નથી કરવા ને? ના, કેટલી વાર કહું? હું નથી પૂછતો, બા પૂછે છે. તો બાને પણ ના જ પાડું છું ને કે નહીં. હા સારું, દેવાંગ સાથે નથી કરવાને? ના સહી, હું બીજો કોઈ છોકરો તારા માટે ગોતતી રહીશ. બસ હું એમ કહું કે એ છોકરો મેં ગોતીને રાખ્યો છે તો? કોણ છે? ગોતીને રાખ્યો છે? હા તો કહી દે ને પણ બાને. કહું છું ને બા, મેં મારા માટે જીવનસાથી ગોતીને રાખ્યો છે. મને વિશ્વાસ છે કે જે પાત્ર મેં પસંદ કર્યું છે ને એના જેવું પાત્ર મને આ દુનિયામાં બીજું કોઈ નહીં મળે. અને હું ઈચ્છું છું કે હું એની સાથે જ લગ્ન કરીને એના ઘરે જઉં, એની સાથે રહું. એના સિવાય હવે મારા મનમાં બીજું કોઈ ન વસી શકે. મીરા, એક વાત કહું. જેવી રીતે તારા અને દેવાંગની દોસ્તીમાં દેવાંગ તને પસંદ કરતો હતો પણ તું નહોતી કરતી. હવે તે જે છોકરો ગોત્યો છે અને તું એમ કહે છે કે મારા જીવનસાથી માટે એ બરાબર છે, યોગ્ય છે ને હું એની સાથે લગ્ન કરીશ. એ છોકરાને ખબર છે કે તું એને પસંદ કરે છે, લગ્ન કરવાની છે એવું કંઈ પણ, અથવા તો તું એને ગમે છે? ના. તો પછી તો મેં ક્યાં હજી એવો કંઈ હક જતાવ્યો છે? હું એને પૂછીશ, એ હા પાડશે તો આગળ વાત કરીશું. નહીં તો આદિ, વિલ યુ મેરી મી? વોટ? શું? જોયું ને, શોક લાગી ગયો ને? મને ખબર જ હતી કે આ વાત સાંભળતા જ તમારા બંનેના ચહેરાના રંગ ઉડી જ જવાના છે. અરે પણ રંગ ઉડી નથી ગયા, પણ નવાઈ લાગે છે કે 4 દિવસથી આવેલો આ છોકરો આપણા ઘરે અહીંયા આશરો લઈને આવ્યો છે, દવા દારૂ કરાવવા આવ્યો છે અને તને ગમવા પણ માંડ્યો અને તે નક્કી પણ કરી લીધું કે હું એની સાથે લગ્ન કરીશ. એને તો પૂછ. પૂછ્યું ને, વિલ યુ મેરી મી? મારે થોડો સમય જોશે. ફોર વોટ? હું પણ તને ફ્રેન્ડ જ માનતો હતો. ઓકે ફાઇન, તારી હા હોય ત્યારે તું મને કહી દે છે. અને કદાચ હા નહીં હોય તો હું એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. ના, ના. કારણ કે મને તું પસંદ છે ને તો તારી પાસે કોઈ ઓપ્શન નથી. હા તો બા, મને પણ કંઈ વાંધો નથી. મારી તો અત્યારથી હાથ છે, બાકી આ પગ સાચો થવા નહીં દે. ઠીક છે, તમે બંને પસંદ કરો છો એકબીજાને તો એને પગ સારો થઈ જવા દે, પછી આપણે વાત આગળ ચલાવશું. આદિ, તું? હા. હા, અને આ તો પેલી છોકરી છે ને? અને તારા પગમાં પેલો સડો થયો હતો એ સારો થઈ ગયો? સારું થઈ ગયું. શું વાત કરે છે? હા. હાટ આટલી દવા કરાવી તો પણ ફરક નહોતો પડતો અને આમાં સારું થઈ ગયું? હા, કારણ કે આ જીવનમાં અમુક તકલીફો, અમુક ઘા એવા હોય છે ને કે જે ફક્ત દવાઓથી ના રૂજાય. એને રૂઝાવવા માટે, ભરવા માટે માણસને લાગણીથી સામેવાળા માણસની સેવા કરવી પડે, પ્રેમ જતાવવો પડે. હા, વાત સાચી છે. હા, તે દિવસે આદિત્ય મેં તારી સાથે જે કર્યું ને બેટા, પછી
મને બહુ પસ્તાવો થયો. હું તને ગોતવા માટે ઘણી જગ્યાએ ગઈ. સાચે? હા, તું માનીશ નહીં, જ્યાં મેં તને તરછોડ્યો તો એ જગ્યાએ તો હું કેટલી વાર ગઈ અને ત્યાર પછી મારાથી તપાસ થઈને એ જગ્યાએ મેં તપાસ કરાવી, પણ તું મને મળ્યો જ નહીં. પણ ક્યાંથી મળું? આ નોકરી ચાલુ કરી દીધી છે મેં. નોકરી? હા, એ પણ આ મીરાના લીધે. એણે એક સારી કંપનીમાં મને નોકરી અપાવી દીધી છે, જ્યાં મારો 25,000 રૂપિયા પગાર છે. 25,000 પગાર? હા, અને આખો દિવસ હું નોકરી પર જાઉં છું અને સાંજે ઘરે આવું, તો પછી આમાં તમને ક્યારે મળી શકું કહો? હા, વાત સાચી છે, પણ જો બેટા, જે થઈ ગયું, હું તો તારી માની જગ્યાએ છું. જે થઈ ગયું એ બધું ભૂલી જા. અને હા, ભૂલી ગયો ને? મને ખબર હતી કે તું મારો ડાયો દીકરો છે. હું કહીશ એટલે પાછો આવી જ જઈશ ઘરે. ચાલ ચાલ, હવે અત્યારે છે ને આપણા ઘરે ચાલ. હા, એક મિનિટ. ઘરે ચાલ એટલે? આપણા ઘરે. તું જ્યાં રહેતો હતો એ ઘર, તારું અને મારું ઘર. કાકી, હા તમે બહુ ભોળા છો કે ભોળા બનવાનું નાટક કરો છો? અરે ના ના બેટા, સાચું કહું છું. મને સાચા દિલથી પસ્તાવો થતો હતો. મને થયું કે મારા દીકરા જેવા ભત્રીજાને મેં આવી રીતે કાઢી મૂક્યો, મેં એની સાથે આવો વ્યવહાર કર્યો. મને બહુ દુઃખ થયું. પછી પણ શું કરું, તું મળ્યો જ નહીં. બેટા, મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારો દીકરો મને હેમ ખેમ પાછો મળી જાય. મળી ગયો ને? બસ કાકી, બસ. હવે કેટલું ખોટું બોલશો અને કેટલું સારું લગાડવા માટે કરશો? તે દિવસના શબ્દો હું ભૂલ્યો નથી. અને એમ પણ ઘરે પણ મને તમે લોકોએ ઓછો હેરાન નથી કર્યો. આ સરખું ખાવા પણ નહોતા આપતા. હું તો સડી ગયો હતો ને. હા, આ દવા કરાવતા હતા, પણ એ ક્યાં? જ્યાંથી સારું ન થાય એવી જગ્યાએ. કોઈ દિવસ તમને એવું થયું કે આને સારું નથી થતું તો એના માટે થઈને આપણે કોઈ ડૉક્ટર બદલીએ, આની દવાઓ બદલીએ? પણ ના, મારી પાછળ ખર્ચો કરવો શું કામ? હું સાજો થઈને તમને ક્યાં કંઈ મદદ કરવાનો હતો? હું તો તમારો કંઈ છું જ નહીં. અને એટલે જ તમે મને છેલ્લે ધક્કો મારીને કહ્યું હતું ને કે આ ઘરમાં ક્યારેય પાછો ન આવતો. હા, મને ખબર છે, તું ક્યારે મારી સામે નથી બોલ્યો. આ બધી છે ને આની ચડામણી છે. આને જ તારા કાન ભંભેર્યા છે. મીરા નામ છે એનું, અને એ મારી પત્ની છે. શું? હા. તારી પત્ની? લગ્ન કર્યા છે મેં આદિત્યની સાથે. તમે તો તરછોડીને જતા રહ્યા હતા ને. તમને તો એમ હતું ને કે સડી સડીને ક્યાંક ખૂણા ખાંચકામાં મરી જશે, પણ મેં એના વિશે એવું નહોતું વિચાર્યું. મને ખબર હતી કે હું એને પ્રેમથી સાચવીશ, એનામાં ધ્યાન દઈશ, એની દવાઓ કરાવીશ, સેવા કરાવીશ ને તો એક દિવસે વેલ થઈ જશે. અને જોયું ને, એ પરિણામે સારા થઈ ગયા છે. અને પૂરો હક છે મારો વચ્ચે બોલવાનો. પત્ની છું એમની. હવે એક શબ્દ પણ મારા વિરુદ્ધ બોલ્યા છો ને તો હું ભૂલી જઈશ કે તમે આદિત્યના કાકી છો. અને હા, આજ પછી ક્યારેય મારી રાહ ના જોતા. હું તમારા માટે હંમેશા મરી ગયો છું. અને માની લઈશ કે તમે લોકો પણ આ દુનિયામાં નથી. ચાલ.